આજના આદિજાતિ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત સરકારી કન્યા છાત્રાલય શોકેસ તથા સરકારી કુમાર છાત્રાલય પારડીના નવનિર્મિત ખાતમુહૂર્ત સમારોહ શ્રી કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી શ્રી નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ સાહેબ શ્રીનું સ્વાગત તાલુકા પારડી માતા કી આજે આપણું સબ સેન્ટરના લોકાર્પણ અને સાથે સરકારી કન્યા શાળાના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબ, સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષભાઈ, વીઆઈએના પ્રમુખ શ્રી સતીશભાઈ અને મંચસ્થ સૌ મહેમાનો તથા આજુબાજુના ગામથી સાથી કાર્યકર્તા મિત્રો, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ, સાથે આંગણવાડી કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા ગ્રામજનો, આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે. ઘણા વર્ષથી આપણને જે સરકારી દવાખાનાની અગવડતા પડતી હતી એના માટે સાહેબશ્રીએ આપણને ખૂબ જ સરસ સબ સેન્ટર બનાવીને આપ્યું છે અને આજે આપણે એને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે આપણા સુકેશ ગામના વિકાસની વાતો કરીએ તો કરોડો રૂપિયાના કામ આપણા સાહેબશ્રીએ આપણને આપ્યા છે. તે અત્યાર સુધી 17 થી 18 કરોડ રૂપિયા જેટલા કામો આપણા સુકેશ ગામે વિકાસના થયા છે. જણાવતા ખૂબ જ આનંદ થાય. આપણા સુકેશ ગામમાં સરકારી છાત્રાલયની એક ખૂબ જ અછત હતી. તે માંગણીને સાહેબે માન રાખીને આપણા સુકેશ ગામને 6 કરોડ અને 85 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપીને 200 બહેનો, આદિવાસી બહેનોએ છાત્રાલય આપણને આપ્યું છે, એ જેની આજે આપણે અહીંથી ખાતમુહૂર્ત કરશું. સાથે સાથે આજના કાર્યક્રમની એક બીજી વિગત આપું. ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા આપણને યુવા મોરચા દ્વારા એક કાર્યક્રમ આપેલો હતો કે ઉનાળાનો સમય છે એટલે આપણે દરેક આપણા ઘરના આંગણે કુંડામાં પાણી મૂકીએ ચકલી અને પક્ષીઓ માટે. એના માટે પણ આપણે એક આજે આ કાર્યક્રમ છે, તો એ પણ આપણે સાહેબશ્રીના હસ્તે આપણે કુંડા વિતરણ કરીશું, જેમાં યુવા મોરચો સાથે રહેશે. યુવા મોરચાની નવી ટીમ સાહેબશ્રીનું સ્વાગત કરવા માંગે છે, તો એમની ટીમને હું વિનંતી કરું કે ખૂબ જ ઝડપથી સ્વાગત કરશે. મુકેશભાઈ આવો. યુવા મોરચાની ટીમને વિનંતી, જરા જલ્દી કરજો. પારડી તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ અને એમની ટીમ, પુનિત સુકેશ ગ્રામ પંચાયતની ટીમને ખાસ અભિનંદન આપું. આટલા બધા વિકાસના કામો જ્યારે એક ગ્રામ પંચાયત લઈ શકે તો આપણે આપણા વિસ્તારમાં આનાથી પણ ઘણા વધુ સારા કામો કરી શકીએ. દરેક ગામના સરપંચશ્રીઓએ પોતપોતાની રીતે ઘણા બધા કામો કર્યા છે, પરંતુ હજી પણ જે કંઈ પણ કામો કરવાના બાકી હોય આપણે એના માટે પ્રયત્નો કરીએ. અને સાથે સાથે જે સરકારની બધી યોજનાઓ છે એ બધી યોજનાઓનો લાભ પણ આપણા ગામના દરેક નાગરિકને મળે. દરેક સરપંચશ્રીઓ જો આ પ્રયત્ન કરે તો ભારતીય જનતા પાર્ટીએ જે બજેટમાં ઘણા બધા સારા ઇનિશિયેટિવો રજૂ કર્યા છે, શિષ્યવૃત્તિ હોય, આરોગ્યની હોય, કે આ બધા કામો જો આપણે આપણા વિસ્તારના દરેકે દરેક નાગરિકને મળે એવી વ્યવસ્થા કરીએ તો ઘણી બધી લોકોને રાહત થઈ શકે એમ છે અને તેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહી શકે. અને એટલા માટે જ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી શ્રી આવી અનેક યોજનાઓ લાવી રહ્યા છે. આપણે ખાસ જોઈએ તો આદિવાસી જે વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે એને પહેલાં જે 2 લાખ સુધીની જ શિષ્યવૃત્તિની લાયકાત મળતી હતી એને 6 લાખ કરી છે આ વખતે. એટલે આનાથી
વિશાળ સંખ્યામાં દરેક વિદ્યાર્થી જેણે અભ્યાસ કરવો છે, કોલેજમાં અભ્યાસ કરવો છે, મેડિકલમાં અભ્યાસ કરવો છે અને બધી શિષ્યવૃત્તિઓ મળશે. આવી અનેક યોજનાઓ છે. આ તો ખાલી મેં એક વાત કરી, પરંતુ વિકાસના કામો આપણે જોઈએ તો મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ વખતે 2 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચવાના છે આદિવાસી વિસ્તારમાં. આપણા જેટલા પણ અંબાજીથી ઉમરગામ સુધીના જે વિસ્તાર છે તેમાં. અને એમાં આ વર્ષે જ મેં મારા બજેટમાં 35,600 કરોડની જોગવાઈ કરી છે. એમાં આદિવાસી વિસ્તારના લગભગ 9 સબસ્ટેશન હોય, શિક્ષણના ઓરડાઓ હોય, રસ્તાઓ હોય કે ખેતીવાડી માટે ડ્રીપ ઇરિગેશન હોય, આ બધા કામો એકદમ ઝડપથી થવાના છે. એટલા જ માટે મેં શરૂઆતમાં કીધું તેમ આપણા સરપંચશ્રીઓ, આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ખાસ કરીને યુવાનોની ટીમને પણ હું કહું છું કે આપણે જો સમાજમાં સેવામાં લાગશું તો ચોક્કસ રીતે સમાજમાં અને લોકોમાં આપણું માન વધશે, વજન વધશે અને આપણને જે સેવા કાર્ય કરશે એનો આપણને સારું ભગવાન તરફથી પણ આપણને આશીર્વાદ મળશે. ફરીથી આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા. ખાસ કરીને સુખેશ ગામ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને હવે જ્યારે તાલુકા જિલ્લાના ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને એક સાથે ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવીએ એવી વિનંતી, શુભેચ્છા, આભાર. આજે વિશ્વ સ્પેરો એટલે કે વિશ્વ ચકલી દિવસ છે, તો સૌ પક્ષીઓ માટે આપણે પોતપોતાના ઘરે પાણી ભરીને રાખીએ જેથી કરી એમને પીવાનું પાણી મળી રહે. હવે આપણે બહાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરીશું નારિયેળ ફોડીને. અહીં નહીં મળે એમ. સરસ, પહેલો કાર્યક્રમ સારો કર્યો. આપણે મહિનાનું કંઈ કામ આવે ખાલી મતલબ સાચી વાત છે. ઠાકોરભાઈ આપણા આદિવાસીની છાત્રાલય हरि ओम स्वस्ति नो इंद्रो रदस्रवा स्वस्ति नो बृहस्पति दधातु नमो भद्राकृतं जयिषु विश्वतो गजासु अपरितासु विजय भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम।
ભારત માતા કી આ જગ્યા તમારી એમાં બીજા કોઈની નહીં આવે. ઈચ્છા કલા ઈચ્છા કલાને ઈચ્છા કલા એટલે રમણ વલ્લભભાઈ ને બધા એમના પણ કામ સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપણને બે શબ્દો કહે. કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, મંચસ્થ ગામજનો અને આપણા પરવાસાના જેટલું પણ આરોગ્ય કર્મચારી છે બધાને હું જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વતી સ્વાગત કરું છું. આ જે પરવાસાના આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટરની બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ 30 લાખની બજેટમાં બનાવવામાં આવ્યા છે. આમાં G+1 બિલ્ડિંગ છે. નીચે એક્ઝામિનેશન રૂમ, આના સાથે સાથે ડિલિવરી રૂમ, આના સાથે એક્ઝામિનેશન રૂમ, ડિલિવરી રૂમ આની સુવિધા છે. અને ઉપરના જે માળા છે એમાં CHOના રહેઠાણ પણ છે. और અમે અપેક્ષા રાખીએ કે પરવાસા ગામમાં જેટલા પણ NCD, હાઇપરટેન્શન અને ડાયાબિટીસના જેટલા પણ દર્દી હોય એની સારવાર, એની દવા તમારો અહીંયાથી મળશે. और આપણો CHO આના સાથે સાથે MPHW ભાઈ, FSW ભાઈ અને જે આપણો આશાબેન છે આ સેવા આપશે. થેન્ક યુ વેરી મચ. સૌને નમસ્કાર. આટલા મોડા સુધી પરવાસાના સૌ નાગરિકો ભાઈઓ જે ગામના વિકાસના કામ માટે રોકાયા, વિકાસના કામને વધારવા માટે રોકાયા બદલ આપ સૌનો ખાસ આભાર માનું છું, અભિનંદન આપું છું. આપણે આ આરોગ્યધામની વાત કરીએ તે પહેલાં સુમનભાઈએ કીધું તે વાત પહેલાં કહી દઉં કે અહીંયા નહેરનું પાણી આવતું નથી એટલે નહેરનું પાણી લાવવાનું છે. મેં એમને મંગળવારે બોલાવ્યા છે. પુની સાથે મંગળવારે 4-5 જણ તમે આવો ને હું ચોક્કસ ખાતરી આપું કે આપણે પાણી અહીંયા લાવીશું. વચ્ચે છે ને થોડો વખત આપણી ગેપ પડી ગઈ. હું 2012માં જ્યારે પહેલી વાર ચૂંટણી લડ્યો ત્યારે પરવાસા અને કચવાલ ને આ બધા ગામો પહેલી વાર પાર્ટી વિધાનસભામાં આવે અને ત્યારે જ એ લોકો કહેતા હતા કે અમારા ગામમાં રસ્તા નથી, આ નથી, તે નથી. પરંતુ ત્યાર પછી આપણે ઘણા બધા કામો અહીંયા કર્યા. પણ મને યાદ છે કે આ પાણીનું કામ એક બાકી છે નહેરનું, અને એ આપણે ચોક્કસ કરીશું. વાત રહી યુવાનોના માટે મેદાનની, તો એ 10 લાખ તો આપીશ, 5 લાખ તો આપીશ, પણ ઘરે તો બીજા પણ આપીશ. અમારે લાઇટમાં રમવું હોય ને ફરતે લાઇટ મુકાવી હોય તો બીજા 5 લાખ આપીશ જોઈએ. તો પણ સરસ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. આપણા દેશના વડાપ્રધાન મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મા આરોગ્ય કાર્ડની જાહેરાત કરી. આખા દેશમાં કોઈએ નહીં કરેલી કે પહેલાં કોઈને કેન્સર થાય, હાર્ટ એટેક આવે તો ઘરનો વડીલ
ઘરમાં સૂઈ રહેતો પણ ટેસ્ટ નહીં કરાવશે, દવા નહીં કરાવશે, કારણ કે છોકરાને દેવું થઈ જાય. પરંતુ હવે મહાઆરોગ્ય કાર્ડ પછી આયુષ્યમાન ભારત કોરોના સમયે આપણે કર્યું, અને ત્યાર પછી ભૂપેન્દ્રભાઈની સરકારે જે મેં બજેટ રજૂ કર્યું તેમાં 5 લાખની સાથે બીજા 5 લાખ એટલે 10 લાખ આપણી ગુજરાત સરકારે આપણા દરેક કુટુંબને આપ્યા. એટલે આરોગ્યની સગવડ માટે કોઈને પણ તકલીફ નહીં પડે. અને તેની સાથે સાથે આ બધા જે સબ સેન્ટરો છે કે પીએસસી, સીએચસી અને સ્ટેટ હોસ્પિટલ, પણ વાપી ખાતે 130 બેડની સ્ટેટ હોસ્પિટલ બની રહી છે. એમાં બધા સ્પેશિયાલિસ્ટ છે અને એક પણ પૈસાનો આપણે ખર્ચ નથી કરવાનો. એ પણ આપણા મે 1 જૂનમાં ચાલુ થઈ જવાનું છે. તો આવા અનેક કામો જ્યારે આપણી સરકાર કરી રહી છે, દરેક રીતે લોકોના જીવન ધોરણનો ફરક આવ્યો છે. આખી દુનિયામાં આટલું યુદ્ધ ચાલી રહ્યું છે, છતાં પણ આપણા દેશને એક સબળતાથી આપણા મોદીજી સંભાળી રહ્યા છે. ત્યારે આપણે સૌએ આપણી પોતાની શાંતિ માટે, ગુજરાતની શાંતિ માટે, દેશની શાંતિ માટે સૌ સાથે રહીને આપણે આગળ વધીએ એટલી જ ખાસ વિનંતી છે. અને જ્યારે પણ ઇલેક્શન કે કંઈ આવે ત્યારે આપણે સૌ મોદીજીને હાથ મજબૂત કરીએ એવી નમ્ર વિનંતી. આભાર. આજના આપણા સબ સેન્ટરના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને મંચસ્થ સૌ મહેમાનો તથા ગામના સૌ આગેવાનો, આજુબાજુના ગામથી પધારેલ સરપંચ મિત્રો, આપ સૌનું હું પારડી તાલુકા ભાજપ સંગઠન વતી સ્વાગત કરું છું. અને આપણા કારોબારી ચેરમેન શ્રી રાકેશભાઈને વિનંતી કરું કે સાહેબશ્રીનું સ્વાગત કરશે. माननीय श्री कनुभाई देसाई विकास ગામના સરપંચ શ્રી, આરોગ્ય કર્મચારી શ્રી, અન્ય ખાતાથી પધારેલા અધિકારી, પહેલેથી હતું જ નવા બાંધકામ માટે રજૂ કરવામાં આવ્યા છે. એટલે દર્દીને એક્ઝામિનેશન માટે વ્યવસ્થા રહેશે, વેઇટિંગ રૂમ રહેશે, અને જે ફરજ બજાવતા સીએચઓ શ્રી છે એનો સીએચઓ શ્રીને વ્યવસ્થા રહેશે. અને ગામના લોકોને જે હાઇપર ટેન્શન હોય કે ડાયાબિટીસ હોય કે કોઈ પણ સલાહ માટે જે નજીકના નજીક વ્યવસ્થા છે આ સબ સેન્ટરમાં કરવામાં આવશે. અને ધારો કે હાઇપર ટેન્શન કે ડાયાબિટીસ સિનિયર સિટીઝનને વધારે તકલીફ પડે, એ લોકો દૂર દવાખાના નહીં જઈ શકે, એટલા માટે ગામમાં એટલે ઘર આંગણે વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આ ફેસિલિટી ઊભી થઈ જશે. થેન્ક યુ. ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગ કાર્યક્રમો ચાલુ હોવાથી કાર્યક્રમ પતિને હજુ પરવાસા પણ જવાનું છે. એટલે આપ સૌની હું પારડી તાલુકા ભાજપ મંડળ વતી માફી પણ માંગુ છું. અને હવે હું સાહેબશ્રીને કહું કે આપણે સૌપ્રથમ તો આટલી મોટી સંખ્યામાં ગામના વિકાસના કામોમાં રસ લેવા બદલ આપ સૌને અભિનંદન અને આભાર. ગામમાં વિકાસ કે સારા કામો ત્યારે જ થાય કે જ્યારે ગામના લોકોને ગામમાં કંઈ સારું થવું જોઈએ એની ઈચ્છા હોય. અને તમારી ઈચ્છા બતાવે છે કે તમે ગામમાં નવા કામોની, તમારા રાકેશભાઈ તો તાલુકા પંચાયતના કારોબારી સભ્ય હતા, એમણે પણ આ વિસ્તારમાં ઘણા બધા કામોના માટે પ્રયત્ન કર્યા અને લાવ્યા પણ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે ગુજરાતનું સુકાન 2001માં સંભાળ્યું ત્યારથી
દેશનું સુકાન 2014માં સંભાળ્યું ત્યારથી જે વિકાસના અનેક કામો થયા છે, જે બધા જાત અનુભવમાંથી થયા છે. એમ કે આપણે જોયું કે કોરોના કાળ આવ્યો ત્યારે આયુષ્યમાન કાર્ડ યોજના સૌ પ્રથમવાર આવી. એ પહેલાં આપણે જે કાર્ડ હતું આપણા ખાલી ગુજરાતમાં જ હતું. એ પણ 2.5 લાખ રૂપિયાની આપણે સગવડ આપતા હતા. પરંતુ આયુષ્યમાન કાર્ડ કોરોના સમયે આવ્યું એ દરેક લોકોને એની સગવડ મળી અને આપણા ગુજરાતે તો એ 5 લાખના બદલે 10 લાખ આપવાનું નક્કી કર્યું અને આપણા દરેક કુટુંબને આ 10 લાખની ફેસિલિટી મળે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આરોગ્યની વાત કરીએ તો ભગવાન બિરસા મુંડાજીની આપણે સૌએ 150મી જન્મજયંતિ જોઈ. આપણે અહીંયાથી યાત્રા પણ નીકળી અને તે સમયે આપણા દેશના વડાપ્રધાન છે અને ગુજરાતના મંત્રીથી ઉમરગામ સુધીની આખી આદિવાસી પટ્ટી પર થશે અને એના માટે આ બજેટમાં જે મેં રજૂ કર્યું 18 ફેબ્રુઆરી કે 35,600 કરોડ એમાં મંજૂર કરવામાં આવ્યા. એમાં આદિવાસી વિસ્તાર હોય, સેન્ટર હોય, આરોગ્ય કેન્દ્ર હોય કે ડ્રીપ ઇરિગેશન હોય, શાળાના ઓરડાઓ હોય, આ બધા કામો એમાંથી થવાના છે. એટલે આ એક આપણને જે અવસર મળ્યો છે, સૌ ચૂંટાયેલા પાર્ટ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો પોતાના ગામમાં વિકાસનું કોઈ પણ કામ બાકી ન રહી જાય એ માટે મહેનત કરે એવી નમ્ર વિનંતી છે. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે, ત્યારે પણ આપણે સૌ સક્રિય રહીને મોદી સાહેબના હાથ વધુ મજબૂત બનાવીએ એવી નમ્ર વિનંતી. આભાર. ભારત માતા કી. આપણા ગામ પરવાસામાં બનાવેલ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રના સરકાર નાણામંત્રી અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી સાહેબ આપણી ત્યાં પધારી રહ્યા. ટેબલમાં બેસ, ખુરશીમાં. એવું લાગે છે નવા મોસમમાં કામ પણ કરજો. પેલો બ્રિજ અહીંયા જ છે ને આપણે? શું વાત છે? અચ્છા અચ્છા. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે પરવાસા ગામે સબ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાથે ગામના પ્રથમ નાગરિક શ્રી સુમનભાઈ, મારા સાથી મિત્ર વાપીના પ્રમુખ શ્રી એવા મનીષભાઈ, વીઆઈએ પ્રમુખ શ્રી સતીશભાઈ, ડૉક્ટર સાહેબ અને મંચ પર ઉપસ્થિત સૌ મારા સાથી મિત્રો, સાથે સાથે સરપંચ મિત્રો ઉપસ્થિત થયા છે અને સૌ ગ્રામજનોનું આ તબક્કે હું અહીં પારડી તાલુકા ભાજપ મંડળ વતી સ્વાગત કરું છું. સાહેબ પહેલેથી ખૂબ જ આપણા ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રહ્યું છે. અહીંયા આ ફળિયાની વાત કરીએ તો અહીંના જે આહિર સમાજના મિત્રો છે અને સાથે સાથે જે આપણા આદિવાસી સમાજના મિત્રો છે એ પણ હંમેશા ભાજપની સાથે વરેલા છે અને ખૂબ જ સારી આપણી સાથે કામગીરી કરે છે. આગળ ખૂબ જ સમય થયો છે સાહેબ, સતત 2 વાગ્યાથી આપણે આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરી રહ્યા છે. તો કાર્યક્રમને વધુ લાંબો ન ખેંચતા સાહેબ, અહીંના જે યુવાન ક્રિકેટર મિત્રો છે, કાલે અમે અહીં આવેલા હતા, એમની એક રજૂઆત છે. અહીં જે ક્રિકેટ ગ્રાઉન્ડ એ લોકોએ ખૂબ જ મહેનતથી બનાવેલું છે. તો એ યુવાન ક્રિકેટ મિત્રો વતી હું આપને વિનંતી કરું છું કે સાહેબ, એમને ક્રિકેટ ગ્રાઉન્ડ માટે 5 લાખ રૂપિયાની જરૂરત છે. તો આપ એને કંઈ પણ આપની ગ્રાન્ટમાં સમાવેશ કરશો એવી મારી વિનંતી છે. હવે વધારે સમય ન લેતા આપણા સાહેબશ્રીનું સ્વાગત કરવા માટે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી સુમનભાઈને હું વિનંતી કરીશ. સુમનભાઈ.
આવો ને બેન જલ્દી આવો અરે આ બાજુ પૂછો તમે અમારે બીજે શું કરવા